ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધા મજામાં જઈશો. તમારા બધાનું નવા વિડીયોમાં સ્વાગત છે. આજ તો જો રવિવાર હે, રાહુલભાઈને રજા છે એટલે રાહુલ હજી સૂતો હે અને આપણે 7 વાગ્યા હે તે બ્લોગ ચાલુ કરી દીધો હે. હવે હાલો કપડાં ધોવાનું કામ પહેલાં ઉપાડી લઈ. સૂતો હે તો ભલે સૂતો ત્યાં આપણે કપડાં ધોવાઈ જાય. આપણે કપડાનો ઢગલો પડ્યો હે, હાલો ધોઈ નાખી ફટાફટી. એ ઉઠે ને ત્યાં ધોવાઈ જાય. જો આપણે કપડાં ધોવાઈ ગયા છે અને હવે નાસ્તો બનાવી લઈ. હાલો હવે નાસ્તો બનાવી લઉં. નાસ્તો બનાવી લીધો હે. આજ તો બનાવી હે તરેલી ભાખરી. અત્યારમાં રાહુલના પપ્પા આવે ને એટલે નાસ્તો કરવા બેસી જાય. રાહુલ હાલ તારે નાસ્તો કરવો નથી ભાઈ? બધું કામકાજ થઈ ગયું છે અને 10 વાગી ગયા છે અને રસોઈ બનાવી નાખી. અને પપ્પાની રાહુલની બા તો રોકાણા છે જાગુનિયા, એ સાંજે આવવાના છે અને અમારે જવું છે ભત્રીજીના લગ્નના નિવેદ છે ને ત્યાં જવાનું છે. તો હાલો હું ને કાજલબેન બે જાય. અહીંથી કાજલબેનના ઘરે જાઉં, પછી ત્યાંથી બે બેનો જઈશું. તો કાજલબેન આવી ગઈ છે ને હવે બે બેનો જાય ઉમરારી. નહીં? હા, જવું તો પડે ને. રંજનના સસરાના ઘરે નિવેદમાં બે બેનો નીકળી ગયું છે. અહીં તો બે જ છે, છોકરાઓ નથી આવતા. એ કહે કે તમે બે બેનું જાઓ, અમારે નથી આવવું. એટલે અમે બે બેનું જઈ આવ્યું. જો રંજનના લગ્નના નિવેદ હતા. આ એના સાસુમાં છે અને અમે અહીંયા આવ્યા હતા અમારા ભત્રીજીને ઘરે. નહીં રંજન? આવું તો પડે જ ને બેટા, એટલે તો આવ્યા. જો હા, જો અમે બધા નિવેદમાં આવ્યા હતા રંજનના. જો અહીંયા પળાંજલ છે. કેમ છે બધાને? જમી લીધું નહીં છોકરીઓ? હા, જમીને હવે નવે જઈ પાછા ઘરે. નિવેદવાળા બેન તો કેટલેક રહી ગયા, એ તો પાછળ છે હજી. જો રંજનની વાડી આવ્યા છે. મસ્ત એની વાડી છે, ઝાડવાઈ સરસ છે. સરસ વાડી છે પણ અત્યારે તડકો છે એટલે મજા આવે એવું છે. જો તલ ને એવું બધું વાવેલું છે. આમ આ બાજુ હજી ઝીણું ઝીણું છે, આગળ થોડું થોડું. આ બધી વાડી એની છે, જ્યાં સુધી આમ દેખાય ને એ બધી. જો માં ભાગ્યાવાળાનું ઝૂંપડું છે, ત્યાં રહીએ છીએ. અહીંયા રૂમ છે આ બાજુ. જો અહીંયા અમારા જમાઈ બેઠા છે. જમાઈ તો ન કહેવાય પણ ભાણે જ કહેવાય. જ્યાં રંજન બેઠી છે, આની વાડી છે. અને ફૂઈ ને અહીંયા અમારા બેનો છોકરીઓ ભત્રીજીઓ આને જ બધા ઓળખતા જઈશે. જો આ રૂમ છે, એના મકાન ને બધું સરસ છે. વાડીએ મજા આવે એવું છે. ક્યારેક આપણે નિરાતે આવશું. અત્યારે તડકો છે, અહીંયા ટ્રેક્ટર ને એવું બધું પડ્યું છે. રંજનના ખેતરમાં તલ વાવેલા છે, મસ્ત તલ છે. ઝાડવા બાળવાનું જમાવટ છે. કેવા સરસ તલ ઊભા છે. જો આ ખાટી આંબલી છે પણ ઊંચી ઊંચી છે. જો અંબાઈ એમ નથી, નહીતર તો આંબ મોઢામાં પાણી આવી ગયું ખાટી આંબલી જોઈને. આ બાજુ નથી, આ બાજુ ચાચી છે. જેમાં દેખાતી હશે તમને. મસ્ત છે નહીં? કઈ લાકડું બાકડું હોય તો ગોત ને, લઈને આમ મારું. શું કરસ બેન? જો કાતરા ઉતાર્યા. બહુ ભાવે? બહુ ભાવે. ખાટા નથી લાગતા? ખાટા તો છે પણ આંબલી જોઈને રહેવાનું નહીં. જો કે મોઢામાં મને પાણી આવે. પણ તડકો છે એટલે પછી માથું દુખે. કાઈ નહીં થાય ભાઈ, મોઢામાં ઘણું પાણી આવે પણ કેમ ખાવા? રંજનની વાડીના કાતરા હારા છે. બહુ મસ્ત આંબલી છે. જોઈ તમે બધાએ? ઊંચી મેં આ બતાવી. જો આ સાઈડ બહુ છે કાતરા. સરસ છે પણ ઊંચા છે એટલે બહુ ઉતારાતા નથી બેન. પણ બહુ ઝાઝા લીધા તેમ પણ ઉતારાતા નથી. માન કરીને ફૂઈ ભત્રીજી એટલા થોડાક નીચા કરીને લીધા. ભત્રીજીને તેડી નજરથી લઈ લે. ભત્રીજી મારાથી નહીં, શરીરમાં હે બિચારી, પડે તો મારું શું કરવું? અને હવે તો પેલા ચડતા તેથી આપણે આંબલીને પીપળી ચડી જતા. પલ્લા ખૂટી જાય. ખૂટી જ જાય ને, હમણાં ખાઈ જઈશું. અરે વિડિયો જોતા હશે ને, મોઢામાં પાણી આવશે. પાણી તો આવે ને, પણ આ વસ્તુ જ એવી છે બધાને ભાવે. એના મોઢામાં પાણી આવી જાય છે. ગામડે કઈક મજા અલગ આવે નહીં? અહીંનું વાતાવરણ ને અહીંનું બધું કઈક અલગ જ હોય. તારે રેવા વઈ ને બેન?
હા એટલી બધી મજા એક બે દિવસ જ ફાવે રેવા બેવામાં ના એટલી બધી મજા આવતી તો આપણે રહેવા વહી આવી જો અમે મકાન હોતન છે જોયું બધી સુવિધા ફૂલ સુવિધા હો. તો છે પણ તોય રેવામાં ન ફાવે એકાદો બે દી ફાવે સારું હાલો હાલો તો હવે આતરા થોડા ખાઈ લઈ બેન ખાઈ લ્યો છે આગળ આપણે બ્લોક લેવાનો છે હા હાલો હવે નીકળી હા જો હવે વાડીએથી પાછા ઘરે જઈ નહીં જવું તો પડશે જ ને મહેમાન કરે મજા આવી હો રંજન વાડીએ એમને તો પાછા આવજો બીજી વાર હો નિરાતે બસ બધાય આવશું કાંઈ બહુ વાંધો સરસ છે તમારી વાડી બધાને લેતાય આવજો એ હો હો આ વખતે રાહુલ ને તાર ફુવા ને બધાય આવશું પ્રોગ્રામ રાખવા એમ પ્રોગ્રામ ભજીયાનો હો પછી આ ખાઈશું બીજું શું બસ જાવું જ છે તારે રોકાઈ જા ને અમારે ન થાવું તું આવતી નથી ને અમારે આવું ક્યારે આવીશ વેકેશન માં આવીશ હા તો સારું હાલો જો હવે હું કાજલબેન ને નીકળી જાય નહીં કાજલબેન તડકો તો બહુ લાગશે હો પણ અત્યારે કાંઈ નહીં લાગે પવન છે ને એટલે શું લાગશે હમણાં પહોંચી જઈશું હાલો પોગું તો પડશે રાજકોટ હા સારું હાલો આવજો બધા હા આવજો પાછા બીજી વાર વેલા હેરા હા પાંજુબેન હા આવજો બધાને રામે રામ રામે રામ ના થાયવા છે અહીંયા બાજુનું જે ગામ છે રંજનના હાહરાનું ને બાજુમાં જ ભૂતનાથ છે તો કાજલબેન કે હાલને આયરો જાતી જાય બે બેનું આવી છે અહીંયા દર્શન આવ્યા દર્શન તો કરવા પડે ને. હા એટલે કીધું હાલો જઈ આવી ભૂતનાથ ભોળાનાથના દર્શન કરી લઈ અહીં ધૂણો ચાલુ છે તડકો છે એટલે બહુ હરખું નહીં આવે પણ જેવું આવે એવું લઉં છું વિડીયો તમારા બધાય માટે દર્શન કરી લેજો ભોળાનાથ છે ભૂતનાથ મહાદેવ જો મસ્ત ઝાડવાને એવું છે ભૂતનાથ આ બદામ છે ને મને તો એવું લાગે છે બદામ હોય એવું પછી તો ખબર નથી પાંદ ઉપરથી એવું લાગે છે બદામ નથી તો હોય ને હા મસ્ત મંદિર એ સરસ છે ભૂતનાથ મહાદેવનું હે ભૂતનાથ મહારાજ હવનું સારું કરજો જો કેવડા કેવડા બિલા હે બહુ મોટા મોટા બિલા હે આમ તો જો રૂમે જુમે કાજલબેન ઉપર એટલા ઓલી સાઈડે એટલા બીલીપત્ર એટલા હે બીલીપત્ર એટલા ઓલી સાઈડ કેટલા 108 વાયવા તો બિલા બહુ બિલા હે બિલા જ છે ને કાજલબેન બીલીપત્ર જ છે રૂમે જુમે બિલા હે પણ જો ડુંગર ઉપર પવન ચક્કી બહુ હે એક મારી જેમ ધીમે ધીમે ફરે છે ને ઓલી બે ત્રણ હારી ફરે છે ફટાફટી જાય છે જો તડકાના ઠંડુ પીવા ઊભા રહી ગયા છે થોડીક વાર ઝાડવા નીચે બેસી જાય કાજલબેન બોટલ
લીધી હે પણ ગરમી એટલી છે ને તો એમ થાય ઠંડુ થઈ જાય. તો તડકાનો થોડોક આ પવન ને એવું છે ને એટલે આમ જોઈએ લૂ જોઈએ એવી નથી, આમ છે પણ બહુ હેરાન થાય એવું નથી. સારું હાલો હવે હું પી લઉં. હાલો જો કાજલબેન ત્યાં પહોંચી ગયા. એક તો બહુ થાક લાગ્યો નહીં બેન? અરે તડકો એટલો હતો ને આ એટલા થાકી ગયા એમ થાય ઘરે આવીને સુઈ જાય ત્યારે લાઈટ વહી ગઈ. હજી પહોંચી જ છી બે બેનું. સારું હાલો હવે ચા પાણી બનાવીને પી લઈ પેલા બે બેનું. ભાઈના ઘરે એવા હોય ને હવે નણંદ ભજાઈ બધી પાણીપુરી ખાવા જઈ ગઈ. હાલો જો આજ તો પાઉંભાજી બનાવી છે ભાભીએ સરસ. પ્લેટું ભરવા માંડી. રોશની રાખી છે જોઈ શું છે કઈ છે કઈ. તો ચોકલેટ ખોલી લીધી છે, બસ આમ ખોલવાની છે. આટલી ખોલી તો હે પણ મારી એ તેવડ નથી ખાવાની. આ તો પિયરમાં આવીને તો પેલા હું ખોલી લઉં હરખી. હાલો કોઈ નથી ખાવી તો આપણે એકલા ખાઈ લઈ. હાલો ખાવા માંડી આપણે ચોકલેટ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કાલ ફરી મળશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ.